જામનગરથી સમાચાર મળ્યા છે કે કાલાવડમાં ખેલ મહાકુંભની 100 મીટર દોડમાં ભારેખમ ગેરરીતિનો આરોપ સામે આવ્યો છે। ભૂમિ સ્કૂલને વિદ્યાર્થીનીને વિજેતા જાહેર કર્યા બાદ અચાનક બે નવી સ્પર્ધકોને દાખલ કરવાનો મુદ્દો ઊભો થયો અને આખી દોડ ફરીથી દોડાવવામાં આવી હતી। સતત 3 વખત દોડતા વિદ્યાર્થીનીની તબિયત બગડી અને તેને રાજકોટ ખસેડવી પડી હતી। મામલો ગંભીર બનતા જિલ્લા રમતગમત અધિકારીએ ગેરરીતિ સ્વીકારી વિજેતા વિદ્યાર્થીનીને પ્રથમ ક્રમાંક આપ્યો છે। તમામ જવાબદારોને નોટિસ પાઠવાઈ છે, જ્યારે શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે। મારું નામ બાલિયા જયેશ મહિપતદાન છે। મારી બેબી ભૂમિ વિદ્યાલયમાં 8મા ધોરણમાં ભણે છે। તે ખેલ મહાકુંભ અંતર્ગત તાલુકા કક્ષાએ અહીં સ્કૂલમાં રમવા માટે ગઈ હતી। તેમાં તે દોડ 100 મીટરની દોડ, લાંબી કૂદ અને ખોખો માટે એનું સિલેક્શન હતું। લાંબી કૂદ દોડમાં પહેલા રાઉન્ડમાં તે